इष्टदेव भगवान श्री स्वामीनारायण गढ़पुर पति गोपीनाथ जी महाराज तेमज सुरतवासी नारायण देव मुनि पूर्ण कृपा थी आज अपने श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ तृतीय दिवस में प्रवेश करी रह्या छीए। पवित्र गंगा किनारे सुखदेव जी महाराज परीक्षित महाराज ने भगवान ना दिव्य चरित्र की कथा संभळावी रह्या छे। सुखदेव जी महाराज परीक्षित महाराज ने एक एक कथा श्रवण करावता करावता कहे छे कि जયારે सृष्टिનું સર્જન બ્રહ્માજીએ કર્યું ત્યારે બ્રહ્માના માનસ પુત્ર તરીકે સનકાદિકો થયા અને સનકાદિકો પછી ઋષિ મુનિઓ થયા, પણ એ બધા જ નિવૃત્તિ માર્ગને અનુસર્યા એટલે બ્રહ્માજીએ મનુ મહારાજ અને શત્રુપા રાણી એક જોડનું પ્રગટ કર્યું અને એને ત્યાં બે પુત્રો અને 3 પુત્રીઓ થયા। પણ સુખદેવજી महाराज કહે છે પરીક્ષિત એ મનુ મહારાજના વંશમાં જે સંતાનો થયા ને એ સંતાનોની કથા બહુ સાંભળવા જેવી પવિત્ર અને મહાન છે। કેમ કે एना वंश में भगवान प्रगट थया छे। परीक्षित महाराज के तो मने ए मनु महाराज ना वंश नी कथा संभळावो। अने सुखदेव जी महाराज हवे परीक्षित महाराज ने एना वंश में जे 3 पुत्रीओ थई एमां प्रथम पुत्री देवहूति थई अने ए देवहूति नी कथा संभळावता कहे छे हे परीक्षित ब्रह्माना मानस पुत्र तरीके करदम ऋषि थया ने ए करदम ऋषिए 10,000 वर्ष सुधी सरस्वती नदीना किनारे तपस्या करेली, भगवान आराधना करेली अने आराधना करता करता शरीर एकदम हाड़ पिंजर थई गेलो। 10,000 वर्ष એટલે કેટલો સમય થાય? આપણને તો ખાલી એક એકાદશી રહેવાની કીધી હોય તો એ 10,000 તો બાના પ્રગટ થાય, તો આવડી મોટી તપસ્યા તો કેમ થાય? પણ જેને માત્ર ને માત્ર ભગવાન જ મેળવવા હોય ને, જેને ભગવાન ન જોતા હોય एना माटे संसार के समय की कोई किंमत होती नहीं। एटले करदम ऋषिए एटली बधी तपस्या करी, एटली आराधना करी ने एनु तप जोईने भगवान एटला राजी थया, भगवान ने आंखमांथी आंसू आवी गया। एकदम ચોખ્ખો હાડપિંજર જોઈને ભગવાનની એટલી દયા આવી, કહું મને રાજી કરવા માટે કેટલું કઠોર તપ કરે છે। અને ભગવાનના અશ્રુ આંખમાંથી જે અશ્રુ પીડ્યા ને એ જગ્યાએ સરસ મજાનું સરોવર થયું અને એ અશ્રુને આપણી ભાષામાં બિંદુ કહીએ। આંસુના જે ટીપા પડે ને એને શાસ્ત્રોમાં બિંદુ કહેવામાં આવે અને એ ભગવાનના આંસુના બિંદુના નામ ઉપરથી એ સરોવરનું નામ બિંદુ સરોવર પડ્યું। આજે પણ આપણે તીર્થમાં યાત્રા કરવા જઈએ તો એ બિંદુ સરોવરે આપણે દર્શન કરવા માટે જઈએ છીએ। કેમ કે કરદમ ઋષિની તપસ્યાથી ભગવાન એટલા રાજી થયા છે કે એના આંખમાંથી અશ્રુ પડી ગયા ને એ અશ્રુ પ્રસાદીના પડ્યા જે સરોવરમાં એ સરોવરનું નામ બિંદુ સરોવર પડ્યું। પણ ભગવાને કરદમ ઋષિને કીધું તમે આટલું બધું તપ શું કામ કર્યું?
ભગવાનને કે પ્રભુ મારે આ લોકની કોઈ ઈચ્છાઓ આકાંક્ષાઓ કોઈ પ્રકારની વાસના નથી, માત્ર ને માત્ર તમને રાજી કરવા માટે તપ કર્યું છે. ભગવાન કે મહર્ષિ તમે આટલા બધા તપ કરી અને મને રાજી કરવા માટે આખું શરીર સૂકવી નાખ્યું છે ને, સુકાઈ ગયા છો તે હું તમારા તપ ઉપરથી એટલો રાજી થયો છું, તમે જે માંગો ને મારે આપવું છે. અને કરદમ ઋષિએ કીધું પ્રભુ હું જે માંગુ એ તમે મને આપશો? ભગવાન કે હા, તમે જે માંગો ને એ મારે આપવું. હવે માનો કદાચ ભગવાન આપણને દર્શન દઈને એમ કે તમે જે માંગો એ હું આપું, આપણે શું માંગીએ? આપણે તો વિચારના ચક્કરમાં એવા ચડી જઈએ ને કઈ નક્કી જ ન કરી શકીએ ભગવાન આવ્યા છે શું માંગવું. અને કદાચ સમય આપે તો આપણે બહુ મોટું લિસ્ટ લાંબુ કરીએ, પણ એ શેનું હોય? આ લોકના વૈભવ વિલાસ સંપત્તિ સુખ ને માટે ભગવાન રાજી થાય ને તો કેવું મગાય? ભગવાનને ગમે એવું મગાય. ભગવાન સ્વામિનારાયણ એક વખત મૂળીમાં પધારેલા અને મૂળીના રાજા હતા ને એ રામાભાઈ હતા. અને એ વખતે બરોબર રામનવમીનો સમય આવેલો, એટલે રામનવમીનો ઉત્સવ આવવાનો એકદમ નજીક હતો. અને રામાભાઈ મહારાજની પાસે આવીને કે મહારાજ તમે પધાર્યા ને, બહુ મોટી કૃપા થઈ મહારાજ, તમે આવ્યા અને રામનવમી નો ઉત્સવ નજીક આવ્યો, માટે અમારી ઈચ્છા એવી છે કે અમારે રામનવમી નો ઉત્સવ અહીંયા કરવો છે. ભગવાન સ્વામિનારાયણ કે કાંઈ વાંધો નહીં, તમારી ઈચ્છા હોય તો તૈયારી કરો, ઉત્સવ કાંઈ એમ તો થાય નહીં. રામાભાઈ કે મહારાજ તમે જે કોને તૈયારી કરીએ. મહારાજે જેવી આજ્ઞા કરીને બધી જ તૈયારી કરી ધામધૂમથી ઉત્સવ કર્યો. એટલો સરસ ઉત્સવ કર્યો કે બધા જ હરિભક્તો સંતો ભગવાન રાજી થઈ ગયા. પણ સ્વામિનારાયણ ભગવાનનો સ્વભાવ એવો કે ગમે ત્યાં એ ઉત્સવ સમયા કરે ને તો એ ઉત્સવ પૂરો થાય ને એટલે પછી એક ધર્મની સભા કરે અને એમાં જીવાત્માના કલ્યાણ માટે ધર્મનો ઉપદેશ આપે. ભગવાન વિશાળ સભા કરીને બેઠા ને ત્યાં રામાભાઈએ મહારાજની પાસે આવીને કીધું મહારાજ અમારા લોકમાં એવો રિવાજ છે કે અમારે કોઈનો બર્થડે ઉજવીએ ને તો એને અમે ભેટ અર્પણ કરીએ. એટલે અમારી ઈચ્છા એવી છે કે અમારે આજે તમને ભેટ અર્પણ કરવી છે, કારણ કે રામનવમી નો સમય ઉત્સવ એટલે ભગવાન સ્વામિનારાયણ નો જન્મ દિવસ કહેવાય. એટલે જન્મ દિવસ એટલે બર્થડે આપણે જે આપણી ભાષામાં કહીએ છીએ ને. મહારાજ કે તમે શું આપશો? મહારાજ તમે જે માગો ને એ આપવું છે આજ મારે. આમ લૌકિક રીતિ કેવી છે કે ભક્ત માગે અને ભગવાન આપે, પણ આજ કેવું બન્યું કે ભગવાન માગે અને ભક્ત આપવા માટે તૈયાર થયા. મહારાજ કે તમે શું આપશો? રામાભાઈ કે મહારાજ તમે જે માગો ને એ મારે આપવું. ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા ને કે રામાભાઈ વિચાર કરતા થઈ ગયા. મહારાજ કે રામાભાઈ અમને તમે એવું આપો કે અમને ન ગમતું હોય ને તમને અતિ ગમતું હોય ને એ આપો. કેવું બોલ્યા? અમને ન ગમતું હોય અને તમને અતિ ગમતું હોય. રામાભાઈ વિચારમાં પડ્યા, મહારાજ શું કહેવા માંગે હું કઈ સમજી શક્યો નહીં. મહારાજની પાસે આવી બે હાથ જોડી કે મહારાજ તમે શું કહેવા માંગો છો? હું સમજી નહીં શક્યો. મહારાજ કે રામાભાઈ અમને આ લોકમાં બિલકુલ પસંદ ન હોય, તમને અતિ વાલું હોય ને એ અમે તમારી પાસે માંગીએ છીએ.
રામાભાઈ ત્રીજી વાર કીધું, મહારાજ તમે ચોખ્ખું મને સમજાવો ને, હું કઈ સમજી નથી શકતો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે, રામાભાઈ તમારા જે સ્વભાવ, તમારી કુટેવ, તમારા કુલક્ષણ તમને અતિ ગમે છે ને, એટલે જ તમે રાખી બેઠા છો. જે અમને બિલકુલ પસંદ આવતા નથી અને એ તમે ઘર કરીને નાખો છો ને, એ અમને આપી દો. અમારે આ લોકમાં કોઈ સંપત્તિ, વૈભવ, વિલાસ કે વસ્તુ અમારે નથી જોતી. તમારા આમાં જે કુલક્ષણ ભર્યા છે, કુટેવ ભરી છે ને, એ તમે અમને આપી દો ને, તો તમે આ લોકમાંથી, એ સ્વભાવથી, કુલક્ષણથી મુક્ત થઈ જાઓ અને ભગવાનને ગમતા થઈ જાઓ ને, તો ભગવાનના ધામની તમને પ્રાપ્તિ થઈ જાય. આજ ભગવાન કરદમ ઋષિની પાસે આવી અને એટલા બધા રાજી થયા ને ઋષિને કે, મહર્ષિ તમારે જે જોઈએ ને માગી લો. ભગવાન રાજી થાય ને ત્યારે કેવું મગાય ને, એ આપણને ભગવાનની સાથે જે ભક્તો રહેતા હોય ને એ શીખવે છે. ભગવાન સ્વામિનારાયણની સાથે ભક્તો હતા અને ભક્તોએ સારંગપુરમાં મહારાજની પાસે જે માંગણી કરી એની નોંધ કરી છે કે ભગવાન પાસે શું મગાય. ભગવાન સ્વામિનારાયણ કે, અમે તમને આપવા માટે બેઠા, તમારે શું જોઈએ? અને એને જે માંગ્યું છે ને અદ્ભુત માંગ્યું છે. આપણે સાંભળીએ એને શું માંગ્યું છે. મહારાજને કહે છે, મહારાજ મહાબળવંત મહાયત મારી રે, જેણે આવડિયા નર નારી રે, મહાબળવંત મહાયત મારી રે, તમને ના ભૂલે
હરી રે શતાની ક્રિયાએ કરી રે કેવી તમને ના ભૂલે હરી રે શતાની ક્રિયાએ કરી રે કેવી તમને ના ભૂલે હરી રે આખા વિશ્વમાં તમામ નર નારીઓને આવરી લીધા છે ને એનાથી અમને મુક્ત કરો. ભગવાન રાજી થાય ને તો ભગવાન પાસે આલોકના બંધનો આલોકના વૈભવો ક્યારેય મગાય નહીં. જો કે આપણે તો કઈ એવી તપસ્યા કરવાના નથી કે ભગવાન રાજી થઈને આપણને વરદાન દેવા આવે, પણ કદાચ આપણને જીવનમાં ક્યારેક ભગવાનની સામે ઉભા રહીને પ્રાર્થના કરવાની ઈચ્છા થાય ને તો એટલું જ માંગવું કે હે મહારાજ, તમે સદાયને માટે અમારા ઉપર રાજી રહ્યો ને, એવું અમે જીવન જીવીએ ને એટલું આપો, બસ અમારે બીજું કાંઈ ન જોઈએ. ભગવાન રાજી થાય તો આ લોકમાં આપણે કોની જરૂર પડે? ભગવાન દેવાળો આખા વિશ્વને સમર્થ છે. ભગવાન જેવો આ લોકમાં કોઈ દેનારો નથી, પછી આપણે કોની પાસે આશા રાખવી પડે? પણ ભગવાન પાસે શું મગાય શું ન મગાય ને એ વિવેક આપણને આવા ધર્મ ગ્રંથો શીખવે છે. 10,000 વર્ષ સુધીની તપસ્યા કરી કરદમ ઋષિએ જયારે ભગવાનને પ્રસન્ન કર્યા, ભગવાન સામે મૂર્તિમંત પ્રગટ થયા અને માગવાની જયારે માગણી કરી ત્યારે કરદમ ઋષિએ એક જ માગણી કરી, પ્રભુ તમારે જો આપવું હોય ને તો મને એક જ વસ્તુ આપો, આપના જેવો બસ મારે ત્યાં એક દીકરો થાય ને બસ એ આપો. પ્રભુ મારે તમારી સિવાય આ લોકમાં કોઈ વસ્તુની જરૂર નથી, બસ તમારે મને આપવું હોય ને તો કાયમ માટે તમે મારે ત્યાં અખંડ રહો. ભગવાન કે કરદમ ઋષિને, મહર્ષિ તમારી ઈચ્છા પૂર્ણ થશે, પણ પેલા તમે લગ્ન તો કરો. તમે હજી લગ્ન કર્યા નથી. ભગવાનને કે પ્રભુ એ બધી જ વ્યવસ્થા તમારે કરવાની છે. હું તો તમારો શરણાગત બની બસ તમને રાજી કરવા માટે અખંડ આરાધના કરું છું ને એ સિવાય બીજું મને કઈ ગમતું નથી, મને કઈ ખબર પડતી નથી. તમારે જે કરવું હોય ને એ બધી જ વ્યવસ્થા તમે કરો. ભગવાન કે મહર્ષિ આજથી ત્રીજા દિવસે તમારે ત્યાં સ્વયં મન મહારાજ પોતાની પુત્રીને લઈને આવે ને તમે એનું કાંડું ગ્રહણ કરજો અને એના થકી હું તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ. આટલું કહીને ભગવાન અદૃશ્ય થયા. ભગવાન અદૃશ્ય થયા. મહર્ષિ પોતાના ધ્યાનમાં લાગી ગયા. આ બાજુ મનુ મહારાજના દીકરી દેવહૂતિ હતા, પણ એને નારદજી આવીને કીધું બેટા તું હવે ઉંમર લાયક થઈ છો, તારું વ્યવસાય કરવું જોઈએ. તારા માટે તે કોઈ મૃત્યુ નક્કી કર્યું? દેવહૂતિ નારદજીને કે દેવર્ષિ મારું લગ્ન કરવું ને
એ તો મારા માતા પિતાની ફરજ છે. મારા લગ્નની ચિંતા મારે ન કરવાની હોય અને મારા માતા પિતા તો મારા માટે જે નક્કી કરે ને એ મને મંજૂર હોય, માટે એની ચિંતા હું ન કરું. નારદજી કે નહીં બેટા, એવું નથી. હું તને એવી વાત કહું છું કે તારા લગ્ન માટે તે કદાચ કાંઈ એવું યોગ્ય અને સારું ઠેકાણું પસંદ કર્યું તો કે નહીં. દેવહૂતિ કે નારદજીને તમે મને વારે વારે આવી વાત કરો છો, કાંઈ એવું રહસ્ય છે? નારદજી કે હા બેટા, આજથી 3જા દિવસ પહેલા કરદમ ઋષિને ભગવાને વરદાન આપીને એવું કીધું કે હું તારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ. તારે જો ભગવાનની માં બનવું હોય ને તે કરદમ ઋષિની સાથે જો લગ્ન કરે ને તો તને ભગવાનની માં બનવાનો મોકો મળે. દેવહૂતિ કે ઓહો નારદજી, આ સંસારમાં આવીને હજારો જન્મ ધારણ કરીને હજારો દીકરાઓ દીકરીઓને જન્મ આપીને કેટલી વાર માં બની છું, પણ ભગવાનની માં બનવાનો મને ક્યારેય અવસર મળ્યો નથી. અને આજ જો મને ભગવાનની માં બનવાની તક મળતી હોય તો હું થોડી ભૂલું? નારદજી કે બેટા, તારે જો ભગવાનની માં બનવું હોય ને તો તારે તારી હઠ પ્રમાણે કરદમ ઋષિની સાથે લગ્ન કરવા જોઈએ. આટલું કહી નારદજી જતા રહ્યા. દેવહૂતિ મનુ મહારાજની પાસે આવીને કહે છે, પિતાશ્રી તમે મારા માટે કાંઈ એવું સ્થાન નક્કી કર્યું છે? મનુ મહારાજ શત્રુપા રાણી બેઠા હતા. મનુ મહારાજ કે બેટા, અમે તારા માટે વિચાર કરીએ જ છીએ, પણ ક્યાંક એવો યોગ્ય રાજકુમાર મળે તો એની સાથે અમે વેવિશાળ કર્યું. તું તો એક રાજાની કન્યા છો અને રાજાની કન્યાને રાજકુમાર સાથે પરણાવવાની હોય કે સામાન્ય માણસની સાથે થોડા લગ્ન કરાવી આપે? દેવહૂતિ મનુ મહારાજને બે હાથ જોડી વંદન કરીને કહે છે, પિતાશ્રી તમે વાત કહો ને એ સાચી વાત છે, પણ મારી ઈચ્છા મારે કરદમ ઋષિની સાથે પરણવાની છે. તમે જો મને એની સાથે લગ્ન કરાવી આપો ને તો મારે એની સાથે લગ્ન કરવા છે. મનુ મહારાજ કે અરે બેટા, કરદમ ઋષિ તો એક ઋષિ છે અને જંગલમાં એ તો આશ્રમ માનીને બેઠા હોય, કોઠા બોરા ખાતા હોય, જંગલના ફળ ફૂલ ખાય અને જીવન નિર્વાહ કરતા હોય. તું તો રાજાની રાજકુમારી કહેવાય, રાજમહેલમાં રહેનારી એક દીકરી છો. તું જંગલમાં રહેવું ને એ કેટલું કઠણ પડે, રહી શકીશ? દેવહૂતિ કે પિતાશ્રી મને બધી જ વાતની ખબર છે કે જંગલમાં રહેવું ને એ કઈ સહેલી વાત નથી અને કોઈ સામાન્ય વ્યક્તિની સ્થિતિ નથી કે જંગલમાં રહી શકાય. પણ પિતાશ્રી મેં એક નક્કી કર્યું છે મનથી કે પરણું તે કરદમની સાથે પરણું, લગ્ન કરું તો એની સાથે કરવું, માટે તમે મને પ્રેમથી એની સાથે પરણાવો. મનુ મહારાજ કે બેટા, તું જે વાત કરે છે ને એ વાત તારી સાચી છે, પણ બહુ કઠિન છે. દેવહૂતિ કે પિતાશ્રી ભલે કઠિન હોય પણ મારે એક જ અટલ પ્રતિજ્ઞા છે કે મારે એની સાથે પરણવું છે. બહુ જ્યારે અઠ કરીને મનુ મહારાજ શત્રુપા રાણી દેવહૂતિને લઈ અને કરદમ ઋષિના આશ્રમમાં આવ્યા. કરદમ ઋષિ ધ્યાનસ્થ અવસ્થામાં હતા. પ્રણામ કર્યો એટલે વંદના કરી તો જાગૃત થયા. જોયું ત્યાં તો સામે મનુ મહારાજ શત્રુપા રાણી પોતાની પુત્રી દેવહૂતિને લઈને ઉભા. મનુ મહારાજે કરદમ ઋષિને કીધું કે મહર્ષિ, અમે અમારી દીકરીનું તમને દાન કરવા માટે આવ્યા છીએ, તમે આનો સ્વીકાર કરશો? કરદમ ઋષિ કે મારે કોઈ વાંધો નથી, પણ મારી એક પ્રતિજ્ઞા છે, જો તમારી પુત્રીને મંજૂર હોય ને તો તમારી પુત્રીનું પાણી ગ્રહણ કરવું. મનુ મહારાજ કે શું? જો મનુ મહારાજને કે મહારાજ મારે એક જ શરત છે કે એક પુત્ર થાય, એક સંતાન થાય ને એટલે હું સંન્યાસ લઈ અને ઘર છોડીને જતો રહીશ. તમારી દીકરીને જો આ વાત મંજૂર હોય તો તમે મારી સાથે લગ્ન કરો. મનુ મહારાજ દેવહૂતિને કે બેટા, હજી તમારા લગ્ન થયા નથી ત્યાં સંન્યાસની વાત કરે છે, તું સંસાર કેવી રીતે ચલાવીશ? માટે હજી હું તને કહું તો વિચાર કરીને તને હું યોગ્ય રાજકુમારની સાથે પરણાવીશ, પણ તું આ વાતને છોડી દે. દેવહૂતિ કે નહીં પિતાશ્રી, એની શરત જે છે ને
એ પણ મને મંજૂર છે, પણ મારે લગ્ન તો એની સાથે કરવું છે. મનુ મહારાજે બહુ સમજાવ્યા, પણ દેવહૂતિ કે નહીં મહારાજ. પિતાશ્રીને કે પિતાશ્રી તમે ચિંતા છોડી દો, એક થશે ને પણ એવા થશે કે બાકર બચ્ચા 100 બિચારા ને એક સિંહણ બચ્ચું એક હજારા. મહારાજ એક પુત્ર થશે ને પણ આખા વિશ્વને વંદનીય થશે ને એવા થશે. માટે તમે મને ચિંતા છોડીને પરણાવી દો. અને મહાન મનુ મહારાજને જ્યારે વાત સત્ય મનાણી ત્યારે શત્રુપા રાણીએ અને મનુ મહારાજે પોતાની દીકરીનું દાન એ કરદમ ઋષિને હાથમાં આપ્યું. ધામધૂમથી લગ્ન કર્યા. લગ્ન વિધિ સંપન્ન કરી મનુ મહારાજને શત્રુપા રાણી વિદાય થયા. ધીમે ધીમે મહર્ષિ અને દેવહૂતિનો સંસાર ચાલતો થયો. પણ ચાલતા ચાલતા 12 વર્ષનો સમય વ્યતીત થઈ ગયો. કરદમ ઋષિ તો લગ્ન કરીને બીજા જ દિવસે ધ્યાનમાં બેસી ગયા. એને ખબર ન રહી કે મારું લગ્ન થઈ ગયું છે અને મારે સંસારમાં મારી પત્નીના સહયોગે સાથ આપવું જોઈએ, એની ઈચ્છાઓ પૂર્ણ કરવી જોઈએ. એટલે ભગવાનની આરાધનામાં બેસી ગયા. 12 વર્ષે જ્યારે ધ્યાનમાંથી જાગ્યા ત્યાં તો સામે દેવહૂતિ એકદમ ચોખ્ખા હાડપિંજર જેવી સ્થિતિમાં ઉભા. દેવહૂતિને જોતાની સાથે કરદમ ઋષિના મુખમાંથી શબ્દ સહિપડ્યા કરે, દેવી આટલી બધી કરુણ સ્થિતિમાં તમે કોણ છો? તમારા પતિ તમને આવો પ્રશ્ન કરે તો શું થાય? કરદમ ઋષિએ આવો પ્રશ્ન કર્યો. દેવહૂતિએ કેટલો સરસ અને કેટલો વિવેક ભર્યો એને જવાબ આપ્યો. તમે સાંભળો. દેવહૂતિ 2 હાથ જોડીને કરદમ ઋષિની સામે આવીને કહે છે, પતિદેવ આજથી 12 વર્ષ પહેલા મારા અને તમારા લગ્ન થયા ને એ હું તમારી અર્ધાંગના છું. ત્યારે કરદમ ઋષિને યાદ આવ્યું, ઓહો કે આજથી 12 વર્ષ પહેલા અમારા લગ્ન થયા અને લગ્ન થયા ને એવા મારા પત્ની છે. અને એના સેવા અને સમર્પણ ભાવથી એટલા બધા ઋષિ રાજી થયા કે દેવી 12 વર્ષ સુધી તમે મારી આટલી એક પગે ઉભા રહીને મારી સેવા કરી છે. તમે તમારા શરીરની સુખની પરવા ન કરી, તમે સંસારની પરવા ન કરી, તમે તમારા કોઈ મનની ઈચ્છાની પરવા ન કરીને આજ તમારા ઉપર હું એટલો રાજી થયો છું. તમે જે માંગો ને મારે આપવું છે. દેવહૂતિ કે પતિદેવ આપ રાજી થયા તો મારી કોઈ બીજી ઈચ્છા નથી, પણ એક જ ઈચ્છા છે કે જ્યારે આપણું લગ્ન થયું ને ત્યારે તમે મને વચન આપ્યું હતું એક સંતાન થશે ને એ સંતાન પ્રાપ્તિની હું રાહમાં છું. બસ મને એક સંતાનની પ્રાપ્તિ કરાવી આપો. કરદમ ઋષિ કે ઓહો દેવી એ વાતને તો સાવ ભૂલી જ ગયો. કરદમ ઋષિએ પોતાના ઐશ્વર્ય બળથી તપોબળથી એટલું સરસ મજાનું રાજ સુખ પ્રગટ થયું. દેવહૂતિની બાજુમાં જે સરોવર હતું એ સરોવરમાં સ્નાન કરવા માટે મોકલા. દેવહૂતિને કીધું દેવી આ સરોવરમાં તમે સ્નાન કરી આવો. અને દેવહૂતિ જેવા એ સમુદ્રમાં સરોવરમાં સ્નાન કરવા માટે ડૂબકી મારવા ગયા ને જ્યાં નીચે જળમાં ગયા ત્યાં તો હજારો દાસીઓ દેવહૂતિની સેવામાં ઉભા. અને દેવહૂતિની આગળ હાજીજી કરે, માંગણી કરે, કહો મહારાણી મહારાણી અમે તમારી શું સેવા કરીએ, તમારી સેવાનો અમને કઈક અવસર આપો. દેવહૂતિ તો ઘડી બે ઘડી જોઈ જ રહ્યા. ઓહો આમ ઘડીકમાં એક ઋષિ પત્ની હતી અને મહારાણી મને કેવા મળ્યા. અને એટલા સરસ સૌંદર્યવાન જેવું તપ કરી કરીને શરીર હાડપિંજર થઈ ગયું હતું ને એનાથી એકદમ વિપરીત શરીર એકદમ દિવ્ય દેવાંગના જેવું થઈ ગયું હોય ને એવા દેવહૂતિ શોભવા લાગ્યા. સરસ મજાનો શણગાર કરી અને તમામ દાસીઓએ દેવહૂતિને તૈયાર કર્યા. દેવહૂતિ જ્યાં બહાર આવ્યા ને ત્યાં તો કરદમ ઋષિએ પોતાના તપના પ્રતાપે અનેક રાજમહેલ પ્રગટ થયા. અને રાજમહેલ પ્રગટ કર્યા ને એક એવું સરસ દિવ્ય વિમાન પ્રગટ કર્યું કે વિમાનમાં તમામ પ્રકારની સુખ સમૃદ્ધિ અને સાહેબી. આપણને એમ થાય કે આપણે ત્યાં હોય તો કેવું સારું,
પણ એ બધું ક્યારે મળે? પેલા એનું મૂલ્ય ચૂકવવું પડે, પછી એને પ્રાપ્ત થાય. કરદમ ઋષિએ કેટલું મૂલ્ય ચૂક્યું? 10,000 વર્ષ સુધી તપ કર્યું ને, ત્યારે એ તપના બળે એને આટલું મળ્યું. અને એવું સરસ વિમાન પ્રગટ થયું ને, એટલે કરદમ ઋષિએ દેવહૂતિને કીધું, દેવી હવે આ વિમાનમાં તમે બિરાજમાન થાઓ. વિમાનમાં બિરાજમાન થયા. એ વિમાન એવું હતું કે પોતાની મનની ઈચ્છા પ્રમાણે ગતિ કરે, અને એમાં વિહાર કરતા કરતા 9 કન્યાનો જન્મ થઈ ગયો. 9 કન્યા એટલે નવદા ભક્તિનું સ્વરૂપ કહેવામાં આવે ને. એ 9 કન્યાનો જન્મ થયો ત્યારે કરદમ ઋષિને ખબર પડી, કહો કે મેં તો મારી પત્નીને એક સંતાનની મેં જવાબદારી આપેલી, એના બદલે 9 દીકરીઓનો જન્મ થઈ ગયો. કરદમ ઋષિ દેવહૂતિની પાસે આવીને કહે છે કે દેવી, સંસાર ચક્ર ચલાવતા ચલાવતા 9 દીકરીઓનો જન્મ થઈ ગયો, હવે મારે સંન્યાસ લેવો છે. દેવહૂતિ કે પતિદેવ, તમારે સંન્યાસ લેવો હોય ને તો મારી કોઈ ના નથી, પણ આપણી શરત એ હતી કે એક પુત્ર થાય ને પછી તમારે સંન્યાસ લેવાનો, માટે એક પુત્ર થાય ને એવી મારી ઈચ્છા પૂર્ણ કરો. અને સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, કરદમ ઋષિએ ભગવાનનું ધ્યાન કરી અને ભગવાનની પ્રાર્થના કરી અને દેવહૂતિના ઉદરમાં ગર્ભનું રોપણ કર્યું. અને હવે જે પુત્ર જન્મવાનો છે ને, એ સ્વયં ભગવાન પોતે દેવહૂતિના ઉદરમાં પધાર્યા છે. ધીમે ધીમે સમય જતા 9 માસ પૂર્ણ થયા. 9 માસ પૂર્ણ થતા કપિલ દેવ મુનિને, કરદમ ઋષિને ત્યાં સ્વયં ભગવાન કપિલ નારાયણ પ્રગટ થયા છે. બોલીએ કપિલ નારાયણ ભગવાનની જય. સારી ત્રિલોકીમાં જય જયકાર થયો. એટલો આનંદ થયો કે આખી ત્રિલોકીને સહેજે સહેજે સુખ પ્રાપ્ત થવા લાગ્યું. પણ સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, જેવા ભગવાન પ્રગટ થયા ને એટલે કરદમ ઋષિએ દેવહૂતિની પાસે આવીને કીધું કે દેવી, આપની જે શરત હતી ને એ શરત અહીંયા પૂર્ણ થાય છે. હવે મારી ઈચ્છા છે કે મારે હવે જંગલમાં જઈને ભગવાનની આરાધના કરવી છે. અને દેવહૂતિએ કીધું, પતિદેવ, હવે તમારી જે ઈચ્છા હોય ને એ ઈચ્છા પ્રમાણે તમારે તમારો રસ્તો લેવો હોય તો લઈ શકો છો. એટલે દેવહૂતિએ રજા આપી અને કરદમ ઋષિ ભગવાનની આરાધના કરવા માટે જતા રહ્યા. પણ સુખદેવજી મહારાજને પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, જે ભગવાનને મેળવવા માટે જંગલમાં કરદમ ઋષિ ગયા, તો એ ભગવાન તો સ્વયં એના ઘરે આવ્યા, તો એને જંગલમાં જવાની શી જરૂર પડી? સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ઘર છે ને એ ભોગ ભૂમિ છે. ઘરમાં રહ્યા કદાચ આપણું મન ભગવાનને છોડી અને સંસારના બંધનમાં આવી જાય ને તો એ મનનો કાંઈ વિશ્વાસ ન કરી શકાય. માટે કરદમ ઋષિ એ ઘર છોડી અને જંગલમાં જતા રહ્યા. આ બાજુ દેવહૂતિ અને ભગવાન કપિલ નારાયણ પોતાનો જીવન વ્યવહાર ચલાવે છે. એમ કરતા કરતા દેવહૂતિનો અંતકાળ આવ્યો. કપિલદેવ ભગવાન માતા દેવહૂતિની પાસે આવીને કહે છે કે માં, હવે તમારી અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે, તમારી કોઈ ઈચ્છા છે? દેવહૂતિએ કીધું કે પ્રભુ, હું તમને જાણું છું કે તમે સ્વયં ભગવાન છો, પણ આજ મારી એક જ ઈચ્છા છે કે તમે જો ખરેખર ભગવાન હોય ને તો આ લોકના માયાથી બંધનથી મને મુક્ત થવાય ને એવા તમે મને કઈક રસ્તા બતાવો. અને કપિલદેવ ભગવાને માતા દેવહૂતિને જે ઉપદેશ આપ્યો એને ભાગવતજીમાં કપિલ ગીતા કહેવામાં આવે છે. અને કપિલ ગીતા સ્વયં ભગવાન કપિલ નારાયણે દેવહૂતિને સંભળાવી છે. દેવહૂતિને ભગવાન કહે છે કે હે માં, જેને જેને માયાથી મુક્ત થવું હોય ને એને પેલા તો કોઈ સંતનો આશરો લેવો પડે. જ્યાં સુધી સંત ન મળે ને ત્યાં સુધી આ માયાના બંધનમાંથી મુક્તિ ન મળે, અને જ્યાં સુધી સંત ન મળે ને ત્યાં સુધી એને ભગવાનની પ્રાપ્તિ ન મળે. અને એટલે ભગવાન કપિલદેવ
માં દેવહૂતિને કહેશે કે માં પ્રસંગ મજરમ પાશમાત્મનમ કવિયો વિધિ સયવ સાધુ સ્કૃતો મક્ષદારમ પાવૃતમ. જ્યારે આ જીવને પોતાના દેહ અને દેહના સગા સંબંધી સાથે ગાઢ પ્રેમ લાગણી હેત ભાવ જેટલો પોતાના પારિવારિક ઉપર સંબંધો પર છે ને એટલો પ્રેમ જ્યારે મારા ભગવાનના સાધુ એકાંતિક સાધુની ઉપર થશે ને ત્યારે એને મોક્ષનું દ્વાર ઉઘાડું થશે. અને આ જીવાત્માને કરીને આટલું જ કરવાનું છે. જેટલો આપણને આપણો દેહ વાલો છે ને એના કરતા અધિક આપણને જ્યારે સાધુ વાલા થાય, જ્યારે ભગવાનના ભક્ત વાલા થાય ને ત્યારે આપણો મોક્ષ આપણે માંગવો ન પડે, સામે આવીને ભગવાન ઉભા રહે ને એવો સરળ બની જાય. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં વારે વારે એટલું કહેતા કે આ પૃથ્વી છે ને એ વજ્રની પૃથ્વી હોય ને એમાં વજ્રની ખીલી ચોડી હોય ને પછી કોઈની તાકાત નથી કે ઉખેડી શકે. એમ આપણું મન જ્યારે આપણા ભગવાન છે ભગવાનના સ્વરૂપમાં એવું દ્રઢ સ્થિર થાય ને ત્યારે આપણી પરમ મુક્તિ થતી હોય છે. આજે કપિલદેવ ભગવાન માને મોક્ષનો દરવાજો ખુલ્લો થાય ને એનો રસ્તો બતાવી રહ્યા છે. ભગવાન કહે છે કે હે માં, આ લોકમાંથી મુક્ત થઈ અને મારા જે દિવ્ય ધામને પ્રાપ્ત કરવાનું હોય ને એ ધામ એટલું સરસ દિવ્ય છે. ભગવાન સ્વામિનારાયણે એના શબ્દમાં લખ્યા છે, મારું ધામ છે રે ચરયમૃત જેનું નામ, મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, તેમાં રહું રે દ્વિભુજ દિવ્ય સરા સાકાર, તેમાં રહું રે દ્વિભુજ દિવ્ય સરા સાકાર. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, મારું ધામ છે દિવ્ય સદા સાકાર, દેમાં દ્વિભુજ દિવ્ય સદા સાકાર. દુર્લભ દેવને મારો કોઈ ન પામે પાર, દુર્લભ દેવને મારો કોઈ ન પામે પાર. દિવ્યેશ્વર સૌનો તેર કહું ભગવાન, દિવ્યેશ્વર સૌનો પ્રિય કહો ભગવાન, દિવ્યેશ્વર સૌનો તેર કહું ભગવાન, દિવ્યેશ્વર સૌનો પ્રિય કહો ભગવાન. મારું ધામ છે અક્ષર અમૃત જેનું નામ, મારું ધામ છે અક્ષર અમૃત જેનું નામ, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર, તેમાં હું રહું દ્વિભુજ દિવ્ય સદા સાકાર. ભગવાન કે મારું જે ધામ છે ને એ તો એટલું દિવ્ય છે અને અક્ષર છે. અક્ષર કેતા જેનો ક્યારે નાશ ન થાય. અને અક્ષર એટલે માયા અને અક્ષર એટલે માયાથી રહિત. અને એવું જે મારું ધામ છે એમાં સદાયને માટે રહું છું અને ત્યાં મારા ભક્તોને નિવાસ સ્થાન આપું છું. કપિલ ભગવાને માતા દેવહૂતિને મધુર ઉપદેશ આપ્યો છે અને ઉપદેશની અંતે દેવહૂતિએ આ લોકને છોડી અને ભગવાનના દિવ્ય ધામની ગતિ કરી છે. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, દેવહૂતિ માતાનો જ્યાં છેલ્લો શ્વાસ છૂટ્યો ને ત્યાં આપણે આજે માતૃગયા તીર્થના નામથી ઓળખીએ છીએ
અને ત્યાં પિતૃઓના તર્પણ કરીએ છીએ. શું કામ? કે ત્યાં સ્વયં ભગવાનના માતાજી સિદ્ધ દશાને સિદ્ધ ગતિને પામેલા અને એટલે એને સિદ્ધપુર નામનું ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. અને એ તીર્થમાં તમામ પિતૃઓના તર્પણ પણ કરવામાં આવે છે. આવું સરસ મજાનું દિવ્ય તીર્થ છે. ત્યાં ભગવાન કપિલ દેવે માતા દેવહૂતિને સિદ્ધ દશા પ્રાપ્ત કરાવી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને તૃતીય સ્કંદની સમાપ્તિ કરી અને ચતુર્થ સ્કંદનો પ્રારંભ કરતા કહે છે કે હે પરીક્ષિત, મનુ મહારાજને પ્રથમ પુત્રી દેવહૂતિ હતી. એના લગ્ન અને જીવનની કથા મેં તને સંભળાવી. હવે મનુ મહારાજના બીજા પુત્રી આકૃતિ હતા અને એના લગ્ન રુચિ પ્રજાપતિની સાથે થયેલા અને ત્રીજા પુત્રી પ્રસૂતિ હતા. સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત, મનુષ્યતરૂપાયા તીસ્ર કન્યા સજ્ઞ સુખદેવજી મહારાજ પાસે ત્રીજી પુત્રી જે પ્રસૂતિ હતી ને એના લગ્ન દક્ષ પ્રજાપતિની સાથે થયેલા, પણ એને ત્યાં 16 કન્યાઓ થયેલી અને એમાંની 13 કન્યાઓ હતી એ ધર્મદેવની સાથે લગ્ન કરાવેલા અને એક પિતૃઓની સાથે અને એક અગ્નિની સાથે એક જે સૌથી નાની દીકરી સતી હતા ને એનું લગ્ન શિવજીની સાથે કરાવેલું. પણ એ બધી જ કન્યાઓનો વંશ આગળ વધેલો, પણ સતીનો વંશ વધેલો નહીં. કારણ કે એ સસરા અને જમાઈની વચ્ચે અણબનાવ થયેલો ને એટલે એનો વંશ આગળ વધ્યો નહીં. પરીક્ષિત મહારાજ કહે છે ગુરુદેવ, સસરા અને જમાઈ વચ્ચેનો નાતો તો એક બાપ દીકરાનો નાતો હોય અને એને એવો તો શું અણબનાવ થયો કે એ બંને વચ્ચે સંબંધ તૂટી ગયો. ત્યારે સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, એક દિવસનો સમય હતો કે તમામ દેવતાઓએ મળી અને દક્ષને પ્રજાપતિની પદવી આપી. એટલે બધાનો અધિકાર આવે ને એટલે માણસને સાથે સાથે અભિમાન પણ આવે. જો ભગવાનની કૃપા હોય ને તો આપણને ભગવાન ક્યારેક પદવી આપે, ક્યાંક અધિકાર આપે ને તો આપણે એને જીરવી શકીએ. જો આપણામાં લાયક ન હોય, પાત્રતા ન હોય ને તો એ અધિકારને આપણે પચાવી ન શકીએ. આજ દક્ષને એવું બન્યું કે દેવતાઓએ બધાના ઉપરી બનાવ્યા પણ અભિમાન આવ્યું ને એક દિવસ એને બહુ મોટી વિશાળ રાજસભાનું આયોજન કર્યું અને સભામાં તમામ દેવતાઓ ઋષિ મુનિઓ બધાને આમંત્રણ આપ્યું અને બધા સભામાં આવ્યા. છેલ્લે દક્ષ આવ્યો ને એટલે એને જોયું તો ચારેય બાજુ દક્ષનું સન્માન કરવા માટે આખી રાજસભા ઊભી થઈ
પણ એક ભગવાન શિવજી ધ્યાનમાં બેઠેલા, એને ખબર નહીં કે આ દક્ષ આવ્યો છે એટલે આપણે ઊભા થઈને સન્માન કરવું જોઈએ. એ તો ભગવાનના ધ્યાનમાં મગ્ન હતા એટલે એ પોતાના આસન ઉપર બેઠા રહ્યા. અને દક્ષે નજર કરીને જોયું તો બધા જ એના સન્માનમાં ઊભા થયેલા, પણ એક શિવજી થયેલા નહીં. એટલે એને વિચાર થયો કે અરે આ બધાએ મારું સન્માન કર્યું અને આ એક શિવજીને મારી સાથે બાંધો, એને મારું સન્માન ન કર્યું. બધા ઉભા થઈને મારી સામે હાથ જોડીને ઉભા, અને આ એક મારો જમાઈ, મારો દીકરો કહેવાય, અને એ એમને બેઠો રહે. એટલે દક્ષને શિવજી ઉપર ક્રોધ ચડ્યો અને ન કહેવાના શબ્દ બોલવા લાગ્યો. અને એટલો બધો ક્રોધ આવ્યો કે ક્રોધના અંતે એને એવું નક્કી કર્યું કે આ શિવ તો સદાયને માટે અમંગળ છે, આનું ક્યાંય સ્થાન હોવું જોઈએ નહીં. આ તો બધા દેવતાઓએ નક્કી કરી એટલે આનું સ્થાન યજ્ઞમાં રાખ્યું, પણ ડખાય નહીં. આજથી હું બધાને જાહેરાત કરું કે કોઈએ યજ્ઞમાં શિવજીનું સ્થાન રાખવું નહીં. અને આવું બધાને કીધું એટલે બધા એકબીજાની સામે જોઈ રહ્યા. પણ શિવજીના ભાગ વિનાનો યજ્ઞ કોઈ કરે નહીં. દક્ષને એમ થયું કે યજ્ઞ થતા બધા બંધ કેમ થઈ ગયા, પણ એને ખબર પડી કે આ તો શિવનો ભાગ કાઢ્યો એટલે બધા શિવથી ડરે છે એટલે કોઈ યજ્ઞ કરતા નથી. એટલે એને વિચાર કર્યો કે હું જ પોતે યજ્ઞનો આરંભ કરું એટલે પાછળ બધા પછી પરંપરામાં ચલાવે. અને દક્ષે પોતાનો નિર્ણય કરી અને યજ્ઞની શરૂઆત કરવાનો વિચાર કર્યો. પણ યજ્ઞનો પ્રારંભ કરતા એને બધાને પહેલા જાહેર આમંત્રણ આપ્યું અને તમામ લોકમાં, તમામ જગ્યાએ, તમામ પૃથ્વીમાં દેવતાઓને બધાને આમંત્રણ આપ્યું, પોતાની પુત્રીઓને આમંત્રણ આપ્યું, પણ એક ભગવાન શિવને આમંત્રણ ન આપ્યું. અને બધા જ યજ્ઞમાં આવવા માટે તૈયારી કરવા રહ્યા. પણ દક્ષે તો એટલી બધી વ્યવસ્થા કરેલી કે જેને જેને યજ્ઞમાં આવવું ને બધાને પોતાનું સ્પેશિયલ વિમાન લઈને મોકલેલું. અને એવી જાહેરાત કરી કે જેને યજ્ઞમાં આવવું એને બધાએ કૈલાસ ઉપર થઈને આવવાનું. ઘણી વખત માણસની ઈર્ષા એટલી બધી વધે ને કે જેની ઉપર રોષ હોય ને એને જ પોતે સામા ચાલી અને પોતે કઈક સારું કાર્ય કરતા હોય તો બતાવવા માટે જાય. ભગવાન સ્વામિનારાયણ એવું કે તમે જે કઈ સત્કર્મ કરો ને તો માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવા માટે કરો. શાસ્ત્રોમાં એવું વાક્ય આવે છે, તમે આખી પૃથ્વીમાં યજ્ઞ કરો, એક સોયની અણી રહીને એટલો ભાગ પણ તમે બાકાત ન રાખો એટલા યજ્ઞ કરો, પણ યજ્ઞની પાછળ તમે એવો હેતુ રાખો કે આની પાછળ હું કોઈ પણ મારા જે દેશવી છે ને એનું અહિત થાય, એનું નુકસાન થાય તો યજ્ઞનું ફળ તમને લેશ માત્ર ન મળે. ઘણી વખત આપણી મનની વૃત્તિ એવી વિકૃત થઈ જાય ને કે આપણે બીજાના નુકસાન માટે ક્યારેક ક્યારેક આવું નાનું નાનું કાર્ય કરી બેસતા હોઈએ. ભગવાન સ્વામિનારાયણ એક વખત એવું પોતાના ભક્તોને ઉપદેશ આપતા બોલ્યા કે કોઈ વ્યક્તિ તમને કદાચ લાખો ગાળો આપી જાય ને, તમે એના પ્રત્યે મનની પણ સહેજ કુભાવના ન કરો ને તો તમને એક અશ્વમેધ યજ્ઞનું ફળ મળે. કોઈ વ્યક્તિ તમારા પર અપરાધ કરતી હોય અને તમે એને એક વખત ખાલી માત્ર ક્ષમા આપી દો ને તો આખી પૃથ્વીમાં યજ્ઞ કરો ને એટલું તમને ફળ મળે. હવે આપણે યજ્ઞ કરાય કે કોઈને માફ કરાય? શું કરાય? યજ્ઞ જ કરાય ને માફ થોડું કરાય. અને ખરેખર આપણે એવું જ કરીએ. કોઈને કદાચ વાતમાં અણબનાવ થયો હોય ને તો આપણે એમ કહીને ભાઈ જતું કરો ને, જવા દો ને, પણ મન સ્વીકારે ને. ગમે એટલા ઉપદેશ આપનારા સામે સમજાવે, ગમે એટલું સારું સારું કહીને એને પોતાના જીવમાં ઉતારવાના સારા વાક્ય બોલે, પણ મન એટલું બધું વિરોધમાં વહી ગયું હોય ને એક વાત સ્વીકારવા તૈયાર ન થાય. ભાગવતની કથા સાંભળો કે રામાયણની કથા સાંભળો કે ભગવાન સ્વામિનારાયણના ગ્રંથો સાંભળો, તમામ ગ્રંથોનો હાર્દ એક જ છે, બસ
આપણા જીવનમાં જે કાંઈ કુલક્ષણો હોય, કુટેવ હોય, કુસ્વભાવ હોય ને એને છોડવાના હોય. બાકી બધું જ આ લોકમાં આપણે કરતા જ હોઈએ છીએ, પણ આ એક ધર્મશાળા એવી હોય છે ને કે અહીંયા આપણે એવા સંસ્કાર લેવાના હોય છે. આ દક્ષની આખી સભાએ સન્માન કર્યું ને એ ન દેખાયું, પણ એક શિવજી ધ્યાનમાં બેઠા એને દેખાયું ને એના વિરોધમાં આટલું આયોજન કર્યું. અને બધાને આમંત્રણ આપ્યું, બધા ધીમે ધીમે આવવા લાગ્યા. એમાં દક્ષની દીકરીઓ બધી એક પછી એક વિમાનમાં બેસીને આવે, પણ એ બધી જ પિતાશ્રીની આજ્ઞા પ્રમાણે કૈલાસ ઉપરથી આવે. સતી પાર્વતીજી વિચાર કરે કે કોઈ દિવસ નહીં ને અચાનક આજ આટલા બધા વિમાન અને એક પછી એક અખંડ ચાલુ રહેશે, આ શું? અંજાઈને આકાશમાં દ્રષ્ટિ કરી ત્યાં તો એક વિમાનમાં એની બેન બેઠેલી સગી, અને એને બારીમાંથી જોયું ત્યાં તો કે અરે બેન તું આમ કઈ બાજુ? તો તને ખબર નથી શું? અરે આપણા પિતાશ્રી કેટલો મોટો યજ્ઞ કરે છે અને આખી પૃથ્વીમાં તો આમંત્રણ આપ્યું, પણ દેવતાઓને આમંત્રણ આપ્યું છે, તને આમંત્રણ નથી? સતી કે નહીં, મને આમંત્રણ નથી. તો કે કદાચ ભૂલી ગયા છે. ચાલ, આપણા પિતાશ્રી એટલો મોટો યજ્ઞ કરે છે ને કે આજ દિવસ પર્યંત કોઈ યજ્ઞ નથી રહ્યો ને એવો મોટો યજ્ઞ કરે છે, માટે જલ્દી તૈયાર થઈ અને તું યજ્ઞમાં મદાય. સતી કે સારું, તમે જાઓ, હું હમણાં મારા પતિદેવને જગાડી અને પછી હું આવું. સતી સીધા જ ભોળાનાથની પાસે જઈને પ્રણામ કરીને કહે છે, પતિદેવ. ભોળાનાથ તો ધ્યાનમાં હતા, અચાનક જાગ્યા. સતીને સામે જોયા અને કીધું, અરે અચાનક અત્યારે શું કામ? સતી કે તમને કઈ ખબર? તો કે નહીં. તો કે મારા પિતાશ્રી બહુ મોટો યજ્ઞ કરે છે અને યજ્ઞમાં આખી પૃથ્વીમાં બધાને જાહેર આમંત્રણ આપ્યું છે અને બધા જ પોતપોતાની રીતે તૈયારી કરીને જાય છે. ભોળાનાથ કે દેવી, તમારી વાત બધી સાચી છે, બધાને આમંત્રણ આપ્યું, પણ આપણને આપ્યું? સતી કે નહીં. તો કે જો જ્યાં આમંત્રણ હોય ને ત્યાં જ જવાય, આમંત્રણ વિના કોઈ દિવસ કોઈના ઘરે જવાય નહીં. સતી કે અરે પણ મારા પિતાશ્રી યજ્ઞ કરે છે અને પિતાશ્રીની ઘરે કઈ આમંત્રણની થોડી જરૂર હોય? ભોળાનાથે જે વર્ષો પહેલા બનાવ બનેલો ને એની જણ પણ સતીને આવવા દીધી નથી. તમારા પિતાશ્રીએ આટલી મોટી સભામાં મારું અપમાન કર્યું હતું અને હજુ પણ છે. મહાદેવજી વિચાર કરે છે કે જો કદાચ સતીને ખબર ન પડે તો મારે હજી એને ખબર પડવા દેવી નથી. તમારા પિતાશ્રી આ યજ્ઞનો આરંભ કરે છે ને એ માત્ર ને માત્ર મારું અપમાન કરવા માટે કરે છે. પણ સતી તો એટલા હાથે ચડ્યા. ભોળાનાથને કહે છે કે પતિદેવ, તમારી વાત સાચી છે, આમંત્રણ વિના જવાય નહીં, પણ મારા પિતાશ્રી યજ્ઞ કરે છે ને એટલે મારી ઈચ્છા છે કે મારે ત્યાં જવું છે, માટે તમે જલ્દી તૈયાર થાઓ. મહાદેવ કે જો દેવી, તમારી એટલી બધી ઈચ્છા હોય ને તો તમે જાઓ, મારે ન થાવું. સતી કે તમે કોઈ દિવસ મારી સાથે ક્યારે તૈયાર થાવ જ નહીં, તમે આવું જ કહેતા હશો. મહાદેવજી કે ના દેવી, એવું નથી, પણ આમાં જવું ને આમંત્રણ વિના એ હિતાવળ નહીં. એક કહેવત છે ને, આવ નહીં આદર નહીં, નહીં નયનો મેને, વગર કદો ન જાયો બલ કંચન વરસે મેં. ભોળાનાથ મહાદેવજી સતીને કહે છે કે દેવી, જેના ઘરે કોઈ આવકાર નહીં, આદર નહીં, અરે નયનોમાં એના નેણમાં કોઈ સ્નેહ ન હોય તો એવાના ઘરે કદાચ વરસાદ સોનાનો વરસતો હોય તો આપણે શું કામનો? માટે ત્યાં જવું એ હિતાવા નથી, તમે સમજો. સતી કે નહીં, તમારે આવવું હોય તો આવો, ન આવવું હોય તો કાંઈ નહીં, પણ મારે તો જવું જ છે. અને મહાદેવજીએ વિચાર કર્યો કે સતી હઠ લઈને જાય છે, પણ હઠ કરીને જવું ને સારી વાત નથી. પણ હવે એની ઈચ્છા છે તો ભલે જતા. મહાદેવજીએ પોતાના ગણને બોલાવી કીધું તમે સતીની સાથે જાઓ, કારણ કે સતી હઠ લઈને જાય છે, પણ ત્યાં જો મારું સ્થાન નહીં જોયો ને,
મારું અપમાન એનાથી સહન નહીં થાય ને તો નક્કી નહીં ત્યાં શું સ્થિતિ સર્જાશે. મહાદેવજીએ પોતાના ગણને સતીની સાથે મોકલા. આ બાજુ સતી પિતાના રાજમહેલ તરફ આવી રહ્યા છે, પણ દક્ષે આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવીને જાહેરાત કરી હતી કે કોઈએ સતી કે સતીના પતિ મહાદેવ આવે ને તો એનું કોઈએ સન્માન કરવાનું નથી, આવે એટલે એનું અપમાન કરવાનું છે, અને એ આવે ને તો કોઈએ એની સાથે કાંઈ પણ બોલવાનું નથી. અને જ્યાં સતી રાજમાં આવ્યા ને ત્યાં તો રાજના માણસો જોડે કહો આ તો દક્ષના દીકરી સતી આવ્યા, અને જે સામા મળે ને બધા મોઢા ફેરવી જાય. સતીને એમ ભૂલ્યું કે અરે હું તો મારા પિતાશ્રીની ત્યાં કેટલી વાર આવી છું અને આવું કોઈ દી બન્યું નથી ને આ અચાનક બધા મને જોઈને મોઢા કેમ ફેરવે છે. ધીમે આગળ વધે છે અને આગળ વધતા વધતા સતી તો એક પછી એક દ્રશ્ય જોતા જાય, દિલમાં દુઃખી થતા જાય. અને એમાં અચાનક સતીના બેન મળ્યા અને સતીને કહે છે ઓહો બેન તું આવી, બહુ સારું થયું, પણ તું એકલી જ આવી, તારા પતિ ન આવ્યા? સતી કઈ બોલ્યા નહીં. ત્યાં તો બાજુ બીજી બેન હતી ને કે કેમ એને ક્યાં કઈ વ્યવહારમાં રહેવાની ખબર જ પડે છે, અને જો ખબર પડતી હોય તો ક્યાંક વ્યવહારમાં ન પડે, અને એને કઈ ઘર-બાર નથી, સ્મશાનમાં રહેવું છે, અને સંસારની સાથે કઈ વસ્ત્રો પહેરવા, ઘરેણા પહેરવા એવી તેને કઈ ખબર પડતી નથી. આવા જે શબ્દ કીધા ને ત્યાં તો સતીને એટલું દુઃખ લાગ્યું, કરે મારા પતિને આજ દિવસ સુધી કોઈ આવા શબ્દ કીધા નહીં અને આજ મારી જ બેનો આવા શબ્દ કહે છે. સતી તો અંદર મનમાં એટલા દુઃખી થાય. ત્યાં તો સુખદેવજી મહારાજ કહે છે હે પરીક્ષિત, તુલસીદાસજીએ નોંધ લખી છે પીતા ભવાના જબ ગઈ ભવાની દક્ષ ત્રાસ કાહન સન્માની પીતા ભવન જબ ગઈ भागीने मेरी बात मुस्काता सादर भले मेरी तमाशा भागीने मेरी बहुत मुस्काता सादर भले तमाशा भगवान जब गई भवानी
સતીના માતુશ્રી મળ્યા અને સતીના માતા પ્રસૂતિ જ્યાં સામે હરવાની ત્યાં તો સતીને બાથમાં બેઠી કે છે કરે બેટા તું આવી બહુ સારું થયું તું આવીને બધી જ દીકરીઓ આવી પણ હું તો તારી રાહ જોતી મારી સતી ન આવી અને જ્યાં આવા શબ્દ સાંભળ્યા ને ત્યાં તો સતીની આંખમાંથી ચોદહાર આંસુઓ વહેતા થઈ ગયા સતી રડતા રડતા કે છે કરે માં હું કેટલી વાર મારા પિયરમાં આવી પણ આવું મારું અપમાન મેં ક્યારેય જોયું નથી આજે હું શું જોઈ રહી છું માં કાંઈ બોલી શકી નહીં પણ સુખદેવજી મહારાજ કે છે પરીક્ષિત પ્રસૂતિએ એ સતીનો હાથ પકડીને કીધું બેટા દૈવ કાળે જે થવાનું હોય ને એ થઈને જ રહેતું છે ધીરજ રાખ હવે આપણે યજ્ઞના દર્શન કરવા માટે જઈએ સતીનો હાથ પકડી એની માં જ્યાં યજ્ઞશાળામાં આવે ને ત્યાં તો સતીએ જોયું ચારે બાજુ તમામ દેવતાઓના સ્થાન જોયા પણ પોતાના પતિનું સ્થાન ન જોયું ના સતીના શરીરમાંથી એટલો બધો ક્રોધ પ્રગટ થયો આંખો લાલ જોડ થઈ ગઈ શરીર આખું ધ્રુજવા લાગ્યું અને સતી વિચાર કરે કે હું મારા પતિનું આટલું મોટું અપમાન કે આખા ત્રિલોકીમાં તમામ જગ્યાએ મારા પતિનું સ્થાન હોય તમામ દેવતાઓની સાથે મારા પતિનું સ્થાન હોય અને આજે મારા પિતાશ્રીના યજ્ઞમાં મારા પતિનું સ્થાન અને સામે રાજ સિંહાસન ઉપર દક્ષ મહારાજ બેઠા હતા એની સામે હાથ જોડી હાથ ચીંધીને સતી કહે છે કે અરે મહારાજ દક્ષ તમે મારા પતિનું અપમાન કરી અને મારા પતિનો ભાગ યજ્ઞમાંથી કાઢી રહ્યા છો દક્ષે આ જે શબ્દ સાંભળ્યા ત્યાં તો મોઢું ફેરવી લીધું સતીને એમ થયું કે મારા પતિ જે કહેતા હતા ને એ બહુ સત્ય વાત કહેતા હતા કે સતી આપણે આમંત્રણ વિના ક્યારેય કોઈના ઘરે જવાય નહીં પણ હું એની વાત માની નહીં આજ સતીને તેના પતિનું જે અપમાન થયું ને સહન થયું ને દક્ષની સામે આંગળી ચીંધીને કહે છે કે હે દક્ષ જે તારા નામથી મારું શરીર ઉત્પન્ન થયું ને એ શરીર આજે મને મંજૂર નથી આજ આ શરીરને હું અહીંયા જ ભસ્માવેશ કરી અને પૂર્ણાહુતિ કરું છું એમ કરીને સતી જ્યાં યજ્ઞ બળી રહ્યો હતો એમાં પડીને ઝંપલાવીને પોતાના શરીરને ક્યાંય અવશેષ પડ્યું શરીરને સમાપ્ત કર્યું સતી જેવા યજ્ઞમાં પડ્યા ને એટલે સતીની સાથે જે ગણો હતા ને એ આ એકાબીજા એટલા બધા યુદ્ધી ચડ્યા કે આખા યજ્ઞને વિધ્વંસ કરી નાખ્યો અને આ સમાચાર દેવતાઓને મળ્યા દેવતાઓએ બધાએ આવી અને ભગવાનને પ્રાર્થના કરી યજ્ઞ આખો અધૂરો રહી ગયો અને શિવજીને ખબર પડી કે સતી આ લોક છોડીને જતા રહ્યા શિવજીને ક્રોધ વ્યાપ્યો શિવજીએ પોતાની જટા કૈલાસના શિખર ઉપર પછાડીને એક વીરભદ્ર નામનો ગણ પ્રગટ કરીને કીધું કે અત્યારે ને અત્યારે જા અને દક્ષનો યજ્ઞ જે કાંઈ છે ને એ ત્યાં ને ત્યાં વિધ્વંસ કરીને તું પરત આવે આ બાજુ વીરભદ્ર આવ્યો દક્ષનું મસ્તક કાપીને યજ્ઞ અધૂરો કર્યો દેવતાઓને એમ થયું કે આ યજ્ઞ જો અધૂરો રહેશે ને તો આ પૃથ્વી પર યજ્ઞ બધા બંધ થઈ જશે અને તમામ દેવતાઓ આવી અને ભગવાનની પાસે પ્રાર્થના કરી ભગવાન સદાશિવ ધ્યાનમાં બેઠા હતા ભગવાનને આવીને પ્રાર્થના કરીને કહેશે શંભો શરણે પડી માધુ ઘડી રે ઘડી કષ્ટ તાપ સંગે રાખો સલા
પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો તમામ દેવતાઓએ આવી ભગવાનની સ્તુતિ કરી, પ્રાર્થના કરી. ભગવાન રાજી થયા. સદાશિવ રાજી થઈને દેવતાઓને કહે છે, બોલો તમારી શું ઈચ્છા છે? દેવતાઓએ ભગવાન સદાશિવને કીધું, પ્રભુ આપના વિના યજ્ઞ અધૂરો રહ્યો છે, માટે આપ જો પધારો ને તો યજ્ઞને પૂર્ણ કરો, અને યજ્ઞ પૂર્ણ થાય ને તો આ પૃથ્વી પાછા યજ્ઞનો પ્રારંભ થાય. ભગવાન ભોળાનાથ અતિ દયાળુ છે. એ બધાની પ્રાર્થના સાંભળી અને પોતે દેવતાઓની સાથે આવ્યા. આ બાજુ દક્ષનું મસ્તક વિનાનું દળ પડેલું જોઈ સદાશિવ ભગવાને કીધું, તમે જાઓ, જેનું મસ્તક તમને સામે મળે ને એનું લઈ આવો. મસ્તક ઉપર આ દળ ઉપર આપણે મસ્તક ફીટ કરી અને યજ્ઞને પૂર્ણ કરીએ. સામે બોકડાનું મસ્તક મેળવ્યું અને બોકડાનું મસ્તક લાવી દક્ષના દળ ઉપર ફીટ કર્યું. પણ હવે સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, જ્યારે મનુષ્યનું મોઢું હતું ને ત્યારે એને ભગવાનની સ્તુતિ કરતા ન આવડી. હવે જ્યારે એને બોકડાનું પશુનું મોઢું આવ્યું ને ત્યારે એ બોકડાની ભાષામાં ભગવાનની સ્તુતિ કરે. પણ હવે શું આવડે? ભગવાન એવું કે જ્યારે આપણને ભગવાને માણસ બનાવ્યા હોય ને ત્યારે આપણને મીઠા બે શબ્દ આવડે ને તો ભગવાનની બે મીઠા શબ્દથી સ્તુતિ કરીએ. કોઈના પ્રત્યે આપણે મીઠી વાણી વાપરીએ, પણ એ વાણીને ક્યારે આપણે દુરુપયોગમાં ન વાપરીએ. ભગવાનની સ્તુતિ કરી એટલે ભગવાને એના બધા જ ગુનાઓ માફ કર્યા અને ભગવાને સદાશિવે યજ્ઞને પૂર્ણ કર્યો. સુખદેવજી મહારાજે પરીક્ષિતને આ સતીના અગ્નિમાં ભસ્માવિષ થવાની કથા સંભળાવી. અને હવે ઉત્તાનપાદ જે મનુ મહારાજના પ્રથમ દીકરા હતા એની કથા સંભળાવે છે. પણ અહીંયા આપણો સમય પૂર્ણ થાય છે એટલે એ કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું. અત્યારે ભગવાનના નામ સ્મરણ સાથે કથાને વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ખૂબ સરસ વક્તાશ્રી આપણને કથા સંભળાવી. તો આપણે જોરદાર તાલીઓના નાદથી એકવાર વક્તાશ્રીને વધાવી લઈએ.